ટાટ એસ 2023 વિષય ગણિત વિજ્ઞાન। પ્રથમ પ્રશ્ન છે, વિજ્ઞાન શિક્ષણની કઈ નાવીન્યસભર પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીને સમસ્યાથી સમાધાન તરફ જવા માટે, નવી શોધ, નવા વિચારો, નવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરે છે? તો આન્સર આવશે પ્રોજેક્ટ પદ્ધતિ। અહીં આપણને શું પૂછ્યું છે? સમસ્યાથી સમાધાન તરફ। તો સમસ્યાથી સમાધાન શામાં આવશે? પ્રોજેક્ટ પદ્ધતિ। પ્રોજેક્ટ પદ્ધતિ કેવી હોય? તો વિદ્યાર્થી કેન્દ્રીય। એમાં વિદ્યાર્થી પોતે સક્રિય રહીને સમસ્યાનું સમાધાન શોધે છે। સેકન્ડ, શિક્ષણના કયા અભિગમમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય સિદ્ધાંત, નિયમ કે સૂત્ર તારવવામાં આવે છે? તો આન્સર આવશે આગમન અભિગમ। ઉદાહરણથી નિયમ હોય તો આગમન આવે, નિયમ પરથી ઉદાહરણ હશે તો નિગમન આવશે। થર્ડ, વિજ્ઞાન શિક્ષકે વિજ્ઞાનની વિવિધ શાખાઓ વચ્ચેના તેમજ અન્ય વિષયો સાથેના અનુબંધ દ્વારા શા માટે શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ? અહીં પૂછવામાં આવ્યું છે કે અન્ય વિષય સાથે અનુબંધ શા માટે કરવો જોઈએ? આમ કરવાથી વિદ્યાર્થીમાં વિજ્ઞાન વિષય પ્રત્યે શું જાગશે? રસ જાગશે અને વિદ્યાર્થીની રુચિ વધશે। એટલે ગણિત વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓની જે તે મુદ્દામાં નબળાઈ કે કચાશ જાણવા માટે કઈ કસોટી ઉપયોગમાં લેવાય? આન્સર છે નિદાન કસોટી। નિદાન કસોટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે વિદ્યાર્થી ક્યાં અટકે છે અને કયા મુદ્દામાં સમજ નથી પડતી તે શોધવાનો મુખ્ય ઉદ્દેશ છે।